સદગુરુ મહારાજની જય, સિદ્ધરામદેવજી મહારાજની જય, દ્વારિકાધીશ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, સદગુરુ શ્રી બળદેવદાસજી મહારાજની જય, सर्वे संत भगवान की जय। अपने अपना मात पिता गुरुदेव जय। ओम नमः पार्वती पति हर महादेव। આજે થોડો સમય એમ કહેવાય સત્સંગમાં આપવામાં વાર લાગી, પાછા મળીએ છીએ। આજના એમ કહેવાય જે ભાવુક આત્માઓને, ભક્તોને, મહાત્માઓને, યોગી પુરુષોને અને ગુરુવા પુરુષોને અને શ્રોતાઓને આજના સત્સંગના મારા સર્વેને જય સદગુરુ સાહેબ, જય શ્રી રામ। આજે એમ કહેવાય બેક મુમુક્ષની એવી પ્યાસની એક વાત હતી અનુભવ માટે, અને શું કહું, એમ કહેવાય જ્યાં સુધી વૈરાગ અને વિયોગ અને કોઈ પણ આપણને વેદના ન થાય ત્યાં સુધી આપણને કોઈ વર્તી જોઈશી વર્તી મળતી નથી। તો આજે ખૂબ આપણને વાણી સાંભળવા બધાને મળે છે। હા, દાસ અંબારામની વાણી છે। આપણા એમ કહેવાય જબરજસ્ત સનાતનના અને ભજનાનંદી પુરુષ છે અંબારામ મહારાજ, આપણા પરગણાના જ છે। એને એ ગુરુ મહારાજ પાસે એક અરજ કરેલી છે ને હરેકે અરજ કરવી પડે છે। અરજ જ્યારે થાય છે ત્યારે કોઈ દીન દયાળ કૃપા નિધાન કોઈ સંત સુહાગી આપણને મળ્યા હોય, એની કંઈક ફરજ પડી આવે છે। જ્યારે આપણી અરજ થાય છે ત્યારે એની કંઈક ફરજ પડી આવે છે, ને ત્યારે આપણને એમ કહેવાય જન્મ મરણનો ફેરો ફાવે છે, નહીંતર નથી ફાવતો। સુખ આપે દુઃખ કો હરે, અંબારામ મહારાજ એવી જ વાત પૂછશે। અને લાવે પાપ કો અંત, ક્યારેય પાપનો અંત આવે, આ કાયા કર્મ વગરની થાય તો જ જન્મ મરણનો ફેરો ટળે, નકર ટળે એવું નથી। જેને જેને મુનિવર મન સમજાવ્યા છે ને સમજી ચાલ્યા, શબ્દ ગુરુ કા તો પરિબ્રહ્મ કો પાયા, આ કર્મ વિનાની કાયા। મહાપુરુષની ધારા આપણે ધારણ કરીએ તો એ ધરા સમજાઈ જાય એવું છે। સુખ આપે દુઃખ કો હરે, અને લાવે પાપ કો અંત। સાહેબ કબીર સાહેબ સદગુરુ શ્રી જબરજસ્ત એવા રામાનંદને ચરણે આવી એક ચબરખી લખીને મૂકી હતી। સાહેબે રામાનંદ સાહેબે ચબરખી જોઈ, ત્યાં કબીર સાહેબે સામેને નજર કરી હતી। કહે કબીર, સાહેબ ને કહેતા હતા, હે સાહેબ, મને
એવા પુરુષ મારા ઘટમાં ક્યારે ભેટી જશે? તમારા હુકમે તમારી કૃપાએ. કેવલ ગુરુ કૃપાની જીવનમાં જરૂર છે, ગુરુની જરૂર છે. કદાચ ને મનુષ્ય દેહ મળ્યા પછી કોઈ આપણે મૂર્તિલોકની જે સમૃદ્ધિ છે આપણું સાધન છે, એ સમૃદ્ધિથી કોઈ સમૃદ્ધ પુરુષ સુધી પહોંચાઈ જાય અને સમૃદ્ધ પુરુષ પાસે પહોંચ્યા પછી સમૃદ્ધ પુરુષ આપણું બાવડું ચાલી લે અને બાવડું ચાલ્યા પછી કદાચ આપણને પોતાના બનાવી લઈએ, પણ ગુરુ કૃપા ન થાય તો શું કરવું? કેવલ ગુરુ કૃપા. એટલે કબીર સાહેબ આ વાણી આ સાખીની અંદર એવી શાખ પૂરે છે કે હે સાહેબ, મને ઓહોનીશ એવા પુરુષનો ભેટો ક્યારે થાય છે? કહે કબીર મોહે કબ મિલે પરમ સ્નેહી સંગ. સાહેબની જહામે આવી ચબરખી મૂકી. કેમ કે આપ ઘણા બધા જાણતા હશો, રામાનંદ સાહેબ કબીરને સ્વીકારતા નહોતા. અત્યારે પણ એવા જ્ઞાની છે એ પુરુષ આપણને એવું લાગતું હોય છે કે હાલો ફલાણા મહારાજ પાસે કે જ્ઞાની પુરુષ પાસે આપણે પહોંચી જાય અને શબ્દ લઈ લઈએ એટલે આપણો બેડો પાર થઈ જાય. મહાનતા છે, પહોંચી જવું જરૂરી છે, શબ્દ બોધ લેવો જરૂરી છે, પણ જ્યાં સુધી સદગુરુ રામ રીઝાય નહીં, સૂક્ષ્મ વેદ આપણને સુણાય નહીં, આપણને સંભળાય નહીં. અને સૂક્ષ્મ વેદ છે ન્યારા પ્યારા કોઈ સદગુરુ આ ઘટ ભીતરમાં છે. હવે એવા ગુરુની વેદના અને એક અરજી શબ્દ આપણે કોશિશ કરશું, પણ છતાંય અમુક શબ્દને આપણે વણુંધી નથી શકતા. અમારા આમ સાહેબે એમ કહે છે, ગુરુ મહારાજ આગળ અરજી મૂકી છે અને અરજીની માલિપા શબ્દો સમજવા જેવા છે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. કોને એને કીધું હોય છે કે મારા ગુરુજીને કહેજો? સેવકના હૃદયમાં રહેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. સમજી શકી છીએ આપણે વાતને વેગ આપતા સમય તૂટે, પણ છતાંય આપી આવા જ પુરુષો આપણા જબરજસ્ત નાથ સંપ્રદાયના એમ કહેવાય કે ગોરખ જતીએ 12 વર્ષ એમ કહેવાય બદ્રિક આશ્રમની અંદર બેસી ગયા હતા. જ્યાં સુધી લક્ષ નહોતું લાગતું ત્યારે ગુરુ મહારાજે એમ કીધું કે હે ગોરખ, જ્યાં સુધી મરજીવા ન બની જાય, મરી ન જવાય ત્યાં સુધી જીવવાની જરૂર નથી. હે ગુરુ મહારાજ, હા, જો જીવતા મરાય અને કાયાનો ગણનારો કાયાની માય મળે તો જ એમ કહેવાય સતપદ પર ખાઈ, નહીતર જીવવાની જરૂર નથી. એટલે ગોરખે એમ કીધું કે કોઈ તો અમને આ કાયાનો કરનારો બતાવો, પણ એને કોને કીધું છે એ વાણી પણ આપણે સાક્ષી પૂરે. આપણા ઘટમાં એમ કહેવાય 12 વૃત્તિ, 12 પ્રવૃત્તિ, 3 ગુણ, 5 વિષય, આવી ઘણી બધી એમ કહેવાય વિભૂતિ પડી છે. એને ગોરખે પૂછ્યું હતું અને અમારા બાપા પણ એ વૃત્તિ પ્રવૃત્તિને કહે છે કે આ મારો સંદેશો મારા ગુરુજીને આપજો. આટલો રે એ સંદેશો મારા ગુરુજીને કહેજો. વેદનાથી કીધું કે આટલો જાજો નહીં, સેવકના એ હૃદયમાં કદાચ મને તમારા એમ કહેવાય અંતકરણમાં, તમારા હૃદયની અંદર મને સ્થાન મળે યા ન મળે. જો શિષ્ય કેવી ગતિ છે ને કેવી ઝીણી બુદ્ધિ છે. તમારા હૃદયની અંદર મને સ્થાન મળે ના મળે મને એનો હરખ શોખ નથી. હે ગુરુ મહારાજ,
મારા હૃદયમાં તમે રહેજો એટલે બધું થઈ પડશે. વાહ, જો કેવી ઝીણી બુદ્ધિ છે. સેવકના રુદિયામાં રેજો સંદેશો મારા, તમે ગુરુજીને કહેજો. પછી સરસ વાત કરી છે. કાયા રે એ પડશે ને અંત ક્યાં જઈશ માસે. હે ગુરુ મહારાજ, આ કાયા પડી જશે. ઓહમ અને સોહમ ને આ રચના હવેલી છે. આ બધા જેને સદગુરુ મેળાય છે ને ખબર છે. ઓહમ કાયા એમ કહેવાય કે મરમર જાવે, સોહમ હંસા ગોથા ખાવે. હે ગુરુ મહારાજ, શું કરશું અમે, શું કરશું? મતલબ કાયા રે એ પડશે અંતો ક્યાં જઈશ માસે. આવી અરજ કરી છે. તે ગરબત લાવી દેજો સંદેશો મારા, ગુરુજીને કહેજો. એ ગુરુજીને કહેજો, આટલો સંદેશો મારા, ગુરુજીને કહેજો. બહુ સરસ વાત કરી છે. સેવાને સમરણ ગુરુજી કોના અમે કરીએ. સેવાને સમરણ ગુરુજી કોના અમે કરીએ. તેનો આદેશ અમને, તેનો આદેશ અમને દેજો ગુરુજી મારા. તેનો આદેશ અમને દેજો ગુરુજી મારા, ચરણોમાં લેજો. સરસ આપણા માટે અમારા મહારાજે એમ કહેવાય કે વેદના ક્યાં પડેલી છે ને, અને વેદનાને ક્યાં વેગ આપવો. આ સમયની માલિપા આ જ્ઞાન દેવનો અવતાર થઈ ચૂક્યો એવું આપણે સમજી શકીએ છીએ કે ગુરુ મહારાજ કાયા પડશે હંસ ક્યાં સમાશે. એવી કઈ અવસ્થા છે ને, એવો કયો મહેલ છે, એવી કઈ ભૂમિકા છે. કાયા પડશે હંસ ક્યાં જઈ સમાશે. આ કાયા પડી જાય છે દિવસ, અને સોહમ અંશો જે પ્રાણ છે એને કાળ ઝડપી જાય છે. ઓહમ કાયા એટલે આપણું શરીર. ઓહમ કાયા મરમર જાવે, સોહમ હંસા ગોથા ખાય, એવું કબીર સાહેબે ખૂબ આપણને ટકોર કરી છે. ઘણા બધા મુમુક્ષ આજકાલ જ્ઞાનધારા ખૂબ એમ કહેવાય કોઈ મોબાઈલ ઉપર, રેડિયો ઉપર, ટીવી ઉપર સાંભળવા મળે છે. આપણા ઘટમાં એમ કહેવાય આ કાયા પડે એની પહેલા ગુરુ કૃપાએ માત્ર ને માત્ર બળદેવ મહારાજની એમ કહું કેવલ ગુરુ કૃપાથી સમજાય છે. આપણા ઘટની માલિપા 10મા દ્વાર ઉપર ને 10મા લક્ષ ઉપર કોઈ
એમ કહેવાય પિંડ બ્રહ્માંડથી પર કોઈ એવો ગેબી પુરુષ બેઠો છે. ત્યાં જો આ હંસ સમાય તો આવાગમનનો ફેરો ટળી જાય છે. અમારા મહારાજે ગુરુ મહારાજ આગળ એ પ્રાર્થના કરી, ગુરુ મહારાજ લખ 84 માં ભટકી 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 અને આ મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ છે. આજ જો કદાચ આ પ્રતીતિ ન થાય, ગુરુ કૃપા ન થાય, તો કાલે હતા યા ને યા. એટલે મહારાજ પાસે આવો પ્રશ્ન મૂક્યો છે. આપણે એને થોડું ખુલ્લું સમજી શકી છીએ કે જેને મહાપુરુષો તત્વ રહિત કોઈ ગેબી નાદ કહે છે. આ તો ખાલી જ્ઞાન કહું છું. કોઈ ગુરુ કૃપા થાય, ગુરુ મહારાજ રીઝાય અને ધ્યાન લક્ષ આપે, એની આધારા છે. મહાપુરુષો આને ઉપદેશ કહે છે. બોધ લીધે બ્રહ્મ નહીં જણાય, કહે કબીર રામાનંદ શરણે. જો ઉપદેશ મળે તો આવાગમનની અધોગતિ મટી જાય, આવી વાત છે. કેમ કે 52 અક્ષર બુઝાય અને દરેક કોઈ એક અક્ષરનું ધ્યાન ઈ અંતનાદની કોઈ ધારા છે. અંબારામ સાહેબની આ કડીની વાત આમ સમજાય છે. બીજી એક વાત એવી કરી કે સેવા ને સુમરણ અમારે કોના કરવા? ઠીક છે, ઘણી વખત આપણે સમજાય કે પુરુષાર્થ કરવો જોઈએ, દયા રાખવી, દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન, આપણે એવું સમજી, પણ સેવા કરવી, સેવા કરવી, સેવા કરજો, સેવા કરજો, એ ધારા ચાલુ છે. પણ અંબારામ સાહેબ એમ કહેવાય, સદગુરુ મહારાજને એમ કીધું કે સેવાને સુમરણ કરવા કોના? પછી એને ખુલાસો નથી કર્યો, આપણે આજ કરીએ છીએ. સેવા સકલ સૃષ્ટિ મહાનતા છે, ના નથી, પણ હક અને અનલ હકથી સેવા સદગુરુની થાય છે. સેવા સદગુરુની થાય છે ને સુમિરણ ત્યાં થોડો ભેદ ઉકેલ કીધા જેવો નથી, પણ છતાંય કહું છું. સુમિરણ કોઈ શ્વાસો શ્વાસ એમ કહેવાય ચેતન પુરુષનું થાય છે, જળનું નહીં. જેને જેને ચેતન પુરુષની શ્વાસા મળી છે, ગુરુ મહારાજ સમજાવે છે અંબારામને કે હે અંબારામ, સાચું સુખ છે ને સુમિરણનું છે. રામ બિના સુખ સપને નહીં આવે. યું ક્યું પ્રાણિયા ગાફિલ ગોથા ખાવે, રામ સુમિરણ બિન સુખ સપને નહીં આવે. આપણા ભક્ત કવિ એમ કહેવાય આરો ભગત થઈ ગયા છે. આરા ભગતની વાણી બહુ ઓછી મળે છે, સાંભળો. આરા ભગતે એમ કીધું કે જ્યાં સુધી રામ સુમિરણ નહીં થાય ત્યાં સુધી જે જોઈ છે ને એ સુખ નહીં મળે. નિશ્ચિત સુખ જોઈ છે એ નહીં મળે. એથી આગળ બહુ સરસ વાત કરી કે ગુરુ મહારાજ દયા કરજો, યાચકની અરજી સ્વીકારજો. અને એમાં એને એટલા માટે એમ કીધું યાચકની અરજી એટલે અમે તમારા ગુરુજી, મારી અરજીને તમે પાછી નો ધકેલતા, તમે છો હે ગુરુ મહારાજ, અમે તમારા છીએ ને તમે અમારા છો. અમે તમારા ગુરુજી, તમે અમારા. એક જન્મની શિષ્ય સતા કેવડી છે. શિષ્ય એટલે કોઈ સામાન્ય ચીજ નથી. કોઈના સેવક બનવું, કોઈના શિષ્ય બનવું એટલે હારી ગયા નથી, ભગવાન જીતી ગયા છે.
શિષ્ય એટલે એક જમીનથી આસમાન જેવડી ચીજ છે. કોઈ આપણને અધિકારીતા આપે અને કોઈ આપણું બાવડું ચાલે ને એમ કે હા તું મારો શિષ્ય. માની લેજો કે શિષ્યથી ઊંચું સમાજની માલિપા કોઈ પદ નથી, એવડું શિષ્યનું પદ છે. તો સદગુરુ પદ કેવડું હોય છે? સકલ શ્રુતિની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. આજે સમય થોડો છે, કબીર સાહેબની વાત લઈશું આપણે કે સચરાચર જગત ગુરુ જો રામાનંદ એને એક વાત કરી કે જગતમાં શ્રેષ્ઠ પદ હોય તો સદગુરુ પદ છે. એટલે શિષ્યની જબરજસ્ત સત્તા બતાવી કે એને અધિકારી કહેવામાં આવ્યું છે શિષ્યને. એટલે એને કીધું કે અમે એ તમારા ગુરુજી, તમે છો અમારા જન્મો જન્મની ભક્તિ. જો એક જન્મની ઝીણી બુદ્ધિ હોય તો જન્મો જન્મનો માંગી લીધું. જન્મો જન્મની ભક્તિ દેજો સદગુરુ મારા. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. સેવક ના રુદિયામાં દેજો સંદેશો મારા ગુરુજીને કહેજો. બહુ સરસ વાત. બ્રહ્મ સ્વરૂપી મારી નજરમાં નાવે. જો મારે હમણાં એક દિવસ વાત થઈ હતી કે મનુષ્ય દેહ મહાન છે, સગુણ ભક્તિ મહાન કે નિર્ગુણ ભક્તિ? જો અમારા મહારાજ જવાબ આપે છે સગુણ ભક્તિ મહાન છે. બ્રહ્મ સ્વરૂપી મારી નજરમાં નાવે. દીદાર દર્શન અમને દેજો સદગુરુજી મારા રુદિયામાં રેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. સેવક ના રુદિયામાં દેજો સંદેશો મારા ગુરુજીને. સાહેબ અંબારામ સાહેબ એમ કહે છે બ્રહ્મ સ્વરૂપે મારી નજરોમાં હે ગુરુ મહારાજ એ મને માન્ય નથી. ઘણી વખત આપણે સમજતા હોય છીએ કોક મહારાજ એવા એમ કહેતા બસ કસ છે જ નહીં કઈ, છે જ નહીં કઈ, દેહની જરૂર નથી. પણ મહાપુરુષ એમ કહે છે કે બ્રહ્મ સ્વરૂપી નજરોમાં ન આવે નહીં ના. દીદાર એટલે દેહિક મને દર્શન દેજો સદગુરુજી મારા રુદિયામાં તમે રહીજો. કારણ કે બ્રહ્મ છે ત્યાં સુધી વ્યક્તિગતને કરહમ છે. અને એમ કહેવાય કે બ્રહ્મમય થાય અને દીદાર દર્શનની મર્યાદા સકળ શ્રુતિમાં સમજાય યા ના સમજાય. પણ મહારથી પુરુષોએ એમ કીધું કે સગુણ ભક્તિથી નિર્ગુણ પદમાં હરેક મહાપુરુષો સમાના છે. સગુણ થકી તો આપણે નિર્ગુણ ભક્તિની ખબર પડી જાય. સગુણ એટલે શરીર હતું તો એમ કહેવાય સ્થિર થવાની ખબર પડી, રહેણાંક કરવાની ખબર પડી. કેમાં રહેણાંક કરીએ આપણે? વિશેષ અમારામ બાપા એક છેલ્લી વાત લખે છે
દોઈ કર જોડી દાસ અંબારામ બોલ્યા. બે હાથ, દોઈ કર નો અર્થ બે હાથ થાય છે. દોઈ કર જોડી દાસ. હે ગુરુ મહારાજ, બે હાથ જોડીને આપણને વિનંતી કરું છું. દોઈ કર એ જોડી દાસ અંબારામ બોલ્યા. સેવકને ચરણમાં, તમારા સેવકને ચરણમાં લેજો સંદેશો મારા ગુરુજીને કહેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. સેવકના રુદિયામાં રહેજો સંદેશો મારા ગુરુજીને. હે ગુરુ મહારાજ, જ્યારે જ્યારે સત્ય સમજાણું છે જેને જેને, ત્યારે અંતકરણમાં એમ કહેવાય હાણ અને લાભનું લેખું છોડી દીધું છે. ગોપી થઈતી ગુલતાન ન લાભ કે ન હાણ જાણ્યો. મીરા મનમાં મુસ્કાઈ કે ખડગ રાણાએ તાણ્યો હતો. એવી વાત અંબારામ સાહેબે કીધી હતી. અને મહાપુરુષો ના લક્ષમાં સાનિધ્યમાં જાય ત્યારે પેલો વેદ, જેને જેને વેદના, જેને પીડા થઈ એને પોતે પોતાના હાથે પાટો બાંધ્યો છે અને કીધું, જોજો ધન દોલત પુત્ર પુત્રાદિક એ કોઈ માયા નથી. માયાને સમજવી એ કોઈ સેલ વાત પણ નથી. જ્યારે જ્યારે જે ગુરુ શિષ્ય મેળાય છે એને ખબર છે જે 5 વિષય છે ને એ માયા છે. એમ કહેવાય સાહેબે એવું કીધું છે, કબીર કબીર ક્યાં કહો ખોજો આપ શરીર. કેવલ ગુરુ કૃપા ક્યારે થાય? જ્યારે પૂર્ણ 5 વીઘાનું ખેતર ખેડાય અને 5 વીઘાની ખેતરડીમાં 5 વીઘાની રાપ બને, ત્યારે ગુરુ કૃપા થાય. ત્યારે આ વાત સમજાય કે માયા 5 વિષય છે. કબીર કબીર ક્યાં કહો ખોજો આપ શરીર. 5 વિષયને વશ કરો તો તમે પણ કબીર. એ માયા છે. ધન દોલત પુત્ર પુત્રાદિક સમૃદ્ધિ સંપત્તિ એ આપણા સાધન છે. સત્ય અવિનાશી પુરુષનું ભજન કરવાના સાધન છે. એમ કહેવાય ત્યારે ઈ માયાને જીતવા બેસીએ. વિષય જે રૂપી માયાને ક્યારે બેસી કે જ્યારે ખબર પડી જાય કે આ દેહ પડશે. અંતે એમ કહેવાય સજ્જે જંગલ કા ભૂતા નામ ભજન બિનની નિસ્તારા. એ અનામી નામ 52 અક્ષર બૂझे, 5 વિષય સમજાય. 52 અક્ષર કોઈ બૂझे ને ધરે 1 અક્ષરનું ધ્યાન. હમણાં આપણે કાગળ ભાગ મૂક્યું જો જોધલપીરના શિષ્ય ભવાનીદાસ, એના શબ્દો છે કે 52 કોઈ બૂझे ને ધરે 1 નું ધ્યાન. જોધલ પ્રતાપે પણ ભવાનીદાસ 1 અક્ષરમાં પ્રભુનું નામ છે. અને ઈ નામની જ્યારે જાણ થાય ક્યારે અસહાય 184 ની જેને પીડા સમજાણી છે. ત્રાહિમામ પોકારી થઈ એમ કહેવાય 1 જન્મ મરણમાંથી છૂટાય છે.
ભક્તિનો લક્ષ્ય, ભક્તિનું મૂળ એમ કહેવાય લખ 84 યોની કાપવા માટે, લખ 84 જન્મ મરણ કાપવા માટે આપણે સંત ચરણ અને એમ કહેવાય સંત સેવા સ્વીકારીએ છીએ. આજે સમય તૂટે છે. હમણાં આવતા પ્રોગ્રામની અંદર, આવતા સત્સંગમાં આપણે લઈશું. જો ગુરુ મહારાજ આપણને આપણા ઘટની માહી, કોઈ એવું લક્ષ્ય પડ્યું છે, બધાયના ઘટમાં પડ્યું છે. ગગન મંડળમાં ચેલા ગુરુજી બોલાવે સારો સંદેશો સુણાવે. એ વાત લઈશું. એથી વિશેષ તો શું કહું, બધાય મહારથી પુરુષ ગગનમાં જઈ મગન કર્યું છે, ત્યાં આસન મેળવ્યું છે. આ ચાલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની. જોજો કેવું પાણી, ભેદ છે, કહેવાય એવું નથી. કોઈ એવું જલ છે, નાદ બુંદનો આ વિસ્તાર છે. કેવું પાણી ભરવા સુરતા નાર આવેલી છે અને ગુરુ મહારાજે બોલાવી લીધી. ક્યાં હતી ને ક્યાં મુજને લઈ ગયા, આજે ગુરુજી શાનમાં કંઈક કહી ગયા. આવું પદ છે. આવતા સમયમાં લઈશું, આવતા સત્સંગમાં લઈશું. આજે એમ કહેવાય આ સત્સંગનો પ્રવાહ એટલે જ્ઞાનનો પ્રવાહ. સત્સંગ તો એકલાએ થાય છે, એકાંતે થાય છે. સત્સંગ, સતનો સંગ કરીએ એને સત્સંગ કહેવાય છે. જ્ઞાનની તાકાત જબર છે. આ ઘણા બધા એને જાણવા મળતું હોય છે કે યોગ વસિષ્ઠરમાં એક વાત લખી છે, સંશય એ મોટું ઝેર છે. જેને જેને સંશય થયા છે ને એને ખબર છે. એમ કહેવાય ગરુડજી ત્રેતા યુગમાં, આજ સમયનો ભાવો છે પણ જ્ઞાનની તાકાત કેટલી છે ને જ્ઞાન ક્યાં લગી. યોગ વસિષ્ઠરમાં વાત પડેલી છે. વસિષ્ઠ મહારાજ એમ કહેવાય અનંત કોટી નારાયણ વિષ્ણુ નારાયણનો અવતાર એવા રામને જ્ઞાન આપે છે. અને ત્યારે એ જ રામના સમયની વાત, રામને કીધું તું કે રામ બેટા, સંશય રહિત કોઈ સુરતાને નિહાળો, એ સુરતા સત્યને નિહાળશે. એવા યોગ વસિષ્ઠરમાં વાત પડેલી. યોગ વસિષ્ઠ એટલે પરતપરા આપણી ભારત ભૂમિનું મોટું ગ્રંથ છે. એમ કહેવાય ગરુડજીને સંશય થયો તો કે વિષ્ણુ નારાયણનો અવતાર થયો છે. ચાલ બધાય દેવી દેવતાઓ આજે અયોધ્યામાં જાય છે, હું જાઉં. અયોધ્યામાં ગયા પછી પરમાત્માની અકળ કળાને કળવી એ કઠિન છે. હમણાં આપણે સાંભળ્યું જ છે કે દીદાર દર્શનની મહાત્મા છે, એનું મહાત્મ છે. ગુરુજીના દર્શન ઉત્તમ છે, એના મહાત્મ એ પણ ભાગ લઈશું. અને એ અનંત કોટી નારાયણની કળા, અકળ કળાને એમ કહેવાય સમજાણી નહીં એટલે સંશય થયો કે વિષ્ણુ નારાયણ આજે મૃત્યુલોકમાં વિતરાને એ રોવે છે. આ ખોટી વાત છે. આ વિષ્ણુ નારાયણ નહીં હોય એટલું વિચારીને ત્યાંથી એમ કહેવાય ખગની વાત ખગ જાણે. આગળ ભણે છે ત્યાં એમ કહેવાય હડકતી વેદના ઉપડી. ક્યાં જઈને ઠારું. જો આપણે કાંઈ ન સમજી શકીએ તો વાતને પડતી મેકવી, પણ સંશય ન કરવો. સંતોના શબ્દોમાં સંશય ના કરવો. રામ ઉપર સંશય થયો ને એમ કહેવાય અનેક પુરુષો પાસે ગયા, ગરુડજી પણ શાંતિ ના મળી. છેલ્લે કાગજી પાસે જઈ ભૂષણજીને કીધું કે મને વેદના થાય છે, જલ્દી જવાબ આપો ને, મને આ વેદના થાય છે. તો હા, અયોધ્યાની અંદર ગયો તો ત્યાં કાગજી બધું સમજી ગયા. ભૂષણજી કેમ સંશય થયો તો કે હા,
કે હે ગરુડજી, ગુરુ ગમ બિન આપણે જ્ઞાનને કથીએ ને તો હા તો ખડકતા એને જ ખાય, આટલું બોલ્યા હતા. જે વ્યક્તિ ખડકે છે ને એને જ ખાય. ગુરુ ગમ બિન જ્ઞાન ખડકી લીધું તમે, અને ગુરુ જ્ઞાનથી સંશય નિવારણ થાય. તો ગરુડજી કીધું જલ્દી કરો, મને તમે સંશય નિવારણ કરી દો. ત્યારે ભૂષણજીજી એવું કહે છે કે આમાં ઉતાવળ થાય એવું નથી. જો ગુરુ જ્ઞાનની તાકાત કેટલી છે. અવિદ્યા પણ ગુરુ જ્ઞાનથી જાય છે. બાપાએ ખૂબ ખૂબ ઘાવ કર્યા છે કે અવિદ્યાને ઓળાવો ગુરુજીના જ્ઞાનથી, અવિદ્યાને ઓળાવો ગુરુજીના જ્ઞાનથી. ગુરુ જ્ઞાન બિન અવિદ્યા ન જાય મારા વીરા, અવિદ્યાને ઓળાવો ગુરુના જ્ઞાનથી. એમ કાગભૂષણજીજી કીધું છે હું શરૂઆત કરું છું જ્ઞાનની, ગુરુ જ્ઞાનની, પણ તમે વચ્ચેથી વિક્ષેપ ન પાડતા. પણ એ કે હું વિક્ષેપ નહીં પાડું, પણ મને આ ભોગવટો બંધ થઈ જાય તો આ ભોગવટો બંધ થઈ જશે. એમ કહેવાય. હવે સમય આપણી પાસે થોડો છે, ટૂંકમાં વાત કરી લઉં. એ કાગભૂષણજી જે અકળ પુરુષની વાત કળવામાં લઈ અને ગુરુ જ્ઞાન શરૂ કર્યું છે કે હે ગરુડજી, ગુરુ ગોવિંદ જ્ઞાને કરીને વર્તવાના થાય છે, વાણી રહિત વિચારવાના થાય છે. આપણે સમય આ વાત બહુ સમજવા જેવી છે. જેને તમે સત્ય ને અનંત કયો છો એ નવધાથી ન્યારો છે, એને વાણી રહિત વિચારો. જેને આપણે સત્ય ને અનંત નારાયણ કહી છીએ, નવધાથી ન્યારો, એને વાણી રહિત હે ગરુડજી વિચારો. બહુ શબ્દ ગહેરો છે, સમજવા જેવો છે. જેને જેને સદગુરુ મેળાય છે ને ખબર છે. અહીંયાથી ગુરુ જ્ઞાન શરૂ કર્યું છે. શરૂ કર્યું તો એક યુગ વયો ગયો. ગરુડજીને શાંતિ ટાઢક થઈ ગઈ છે હૃદયમાં. પછી ગુરુ જ્ઞાન પૂરું થયું તઈ સદગુરુને જય બોલાણી અને ગરુડજી કીધું હું અયોધ્યામાં જાઉં, હું અનંતકોટી નારાયણના રામના દર્શન કરી આવું. ત્યારે કાગભૂષણજી દાંત કાઢ્યા હતા કે તો સમય યોગ્ય ને અવતાર પૂરો થઈ ગયો. આ જ્ઞાનની તાકાત છે. જ્ઞાનથી ધ્યાન પડે છે પણ ધ્યાન લાગતું નથી. એમ કહેવાય નામ સુમિરણથી એમ કહેવાય કોઈ કામ બને છે અને ધ્યાનથી રામ મિલે છે. વસો વતો ઠામો ઠામ વસે છે. આપણે અહીં બધા ગુરુવા પુરુષો, મહાન પુરુષોને, ભક્તોને, શ્રોતાઓને સમયનું કામ કરે, સમય તૂટે છે. બધાને મારા આજના એમ કહેવાય જે કાંઈ ગુરુગમ ભેદની સંતવાણીના જય સદગુરુ સાહેબ, જય સિયારામ.